આપેલ પ્રશ્નમાં 4 વિકલ્પોમાંથી સૌથી પ્રબળ એસિડિક ક્યુ છે એ આપણે શોધવાનું છે. તો 4 વિકલ્પોમાં જોઈએ તો આપણને કાર્બોક્સિલિક એસિડ એ કોમન દેખાય છે અને કાર્બનની શૃંખલાની જે બીજા છેડે એ હેલોજન તત્વો આવેલા છે અને આપણે જાણીએ છીએ કે હેલોજન તત્વો જેટલા પણ છે એ બધા વિદ્યુત ઋણ છે. હવે હેલોજનનો વિદ્યુત ઋણતાનો ક્રમાંક આપણે જોવા જઈએ તો ફ્લોરિન છે એ સૌથી વધારે વિદ્યુત ઋણ છે, ત્યાર પછી ક્લોરિન, ત્યાર પછી બ્રોમિડ અને છેલ્લે આવે છે આયોડિન. તો હવે આપણે પહેલા તો એ જાણવું પડે કે કાર્બોક્સિલિક ગ્રુપવાળી જે કાર્બનની ચેઇનમાં જ્યારે કાર્બોક્સિલિક એસિડનું આયનીકરણ થાય છે, આયનીકરણ થઈને આપણને 2 આયનો મળશે, COO- અને H+. હવે COO- બનવાની વૃત્તિ ક્યારે વધી જશે તો કે જ્યારે આ COO- ની સ્થાયીતા વધુ હોય. બરાબર છે. કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા વધુ હોય તો એ વધુ એસિડિક. હવે આપણને એવું થશે આમ શા માટે? તો કે જો આ અસ્થાયી હશે તો દ્રાવણમાં રહેલો H+ પાછો અહીંયા જોઈન્ટ થઈ જશે તો આપણે એને એસિડિક કહી શકશું નહીં. એટલે કે COO- એટલે કે ઓક્સિજન ઉપરનો જે માઇનસ ચાર્જ છે એ માઇનસ ચાર્જને સાચવી શકે એવું કોઈ વિદ્યુત ઋણ ગ્રુપ એ કાર્બનિક ચેઇન સાથે જોડાયેલું હોય તો એની સ્થાયીતા વધારે છે. તો એનો મતલબ તો સીધો એવો જ થાય કે જેમ આ હેલોજન છે એ વધુ વિદ્યુત ઋણ હશે એમ એ કાર્બનિક શૃંખલામાંનો માઇનસ ચાર્જ છે એ સાચવી શકવાની વધુ ક્ષમતા ધરાવતો હશે. અને જો આ માઇનસ સચવાઈ જાય તો એ જ ફરી પાછો અહીંયા આવવાનો નથી, તો આપણો જે કાર્બોક્સિલિક એસિડ છે એની એસિડિકતા વધી જશે. સિમ્પલ, ટૂંકમાં કહીએ તો જેમ વિદ્યુત ઋણ તત્વ જોડાયેલું હોય એમ કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા વધે છે. તો હવે તો આપણને ચોખ્ખી ખબર પડી જાય કે ફ્લોરિન જ આની અંદર આવી શકે, સૌથી વધુ વિદ્યુત ઋણ છે એટલા માટે. એટલે અહીંયા ઓપ્શન A છે એ સાચો પડે છે.